નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ ઝનોર નજીક આવેલા એનટીપીસી યુનિટ ખાતે શનિવારે સાંજે 5 વાગે એર સ્ટ્રાઇકના પરિસ્થિતિનું દ્રશ્ય ઊભું કરીને મોક ડ્રીલ યોજાઈ હતી। આ કામગીરી સિવિલ ડિફેન્સના ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાઈ હતી, જેમાં વિવિધ તાત્કાલિક સેવાઓની અસરકારકતા અને સજ્જતા પરીક્ષવામાં આવી હતી। એર સ્ટ્રાઇકના સંકેત રૂપે સાયરન વગાડ્યા બાદ એકમના કર્મચારીઓ સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા। ઘાયલોની સારવાર માટે તરત એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા। સામાન્ય ઇજાગ્રસ્તોને એનટીપીસીના સારવાર કેન્દ્રમાં અને ગંભીર ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અન્ય કર્મચારીઓને એડમિન બિલ્ડિંગના ભોંયતળિયે આશ્રય અપાયો હતો। અંતે સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કરાતા જનતામાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો। જોકે મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ, સીઆઈએસએફ, જીઆરડી, હોમગાર્ડ અને નાયબ કલેક્ટર સહિત અનેક અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર હાજર રહ્યા હતા। ઓપરેશન શિલ્ડ અંતર્ગત એનટીપીસી જનોર ભરૂચ ખાતે આજે મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં એર સ્ટ્રાઇકનો એક ઇન્સિડન્ટ સાઇમ્યુલેટ કરવામાં આવ્યો હતો। લગભગ 10 લોકોને ઇન્જરી થઈ હતી। ત્યારબાદ પાસેના જનોર ગામમાંથી 10 સિવિલ વોલન્ટિયર્સ, હોમગાર્ડ્સના 30 સિવિલ વોલન્ટિયર્સ, સીઆઈએસએફના 35 વોલન્ટિયર્સ રેસ્ક્યુમાં લાગ્યા હતા। ત્યારબાદ એમ્બ્યુલન્સ, ફાયરને બીજા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાઈ હતી। લગભગ 3 મિનિટમાં પીએસસી જનોર ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા અને 2 મિનિટમાં એ લોકો અહીંયા એનટીપીસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અને તમામ આ કામગીરીમાં બધા જ બચાવ અને રાહતની કામગીરીમાં બધી જ યુનિટ અને બધા જ સિવિલ ડિફેન્સ વોલન્ટિયરે ખૂબ જ રસપ્રદપૂર્વક ભાગ લીધો હતો અને એક્ટિવલી એમને પાર્ટિસિપેટ કર્યું હતું। અને હવે સરકાર પણ આવતા વીકથી અહીંયા ભરૂચમાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ માટેનું એક આયોજન કરી રહી છે।